तो राम राम जय माता दी। तो जो देवरछनी वाड़ी में नकरा पोपट आया है ने जो नकरा छे तलवाया है ते खावा आया है का देवंशी पोपट आया है तवर वाड़ी हे आला देवरछनी वाड़ी जो पोपट आया है जो उडाड़न ते बधाय उडी गया आपड़ा पासा आव एक ज छे बधाय उडाड़ दीधा नकरा तलत खा खा करे हवेर में रोई जा केटला घेरो बैठा जो जोरियो हम जो सिया पोपट है हम करें बैठो जब निखर मेड़ी ऊपर आया है अपने हूँ जो आया है पोपट जो आया देवन से जो पोपट जो आई चालू राम जय माताजी बधाने वाग्या से 7:30 જ નથી હવા જેવું થયું છે અને આપણે કમ્પ્લીટ થઈ ગયા શેરવાનું ચોકી બાકી છે ને જો તડકો અત્યારે તો હે ને સૂરજ દેખાઈ ગયા છે હમણાં વરસાદનું ખાલું પડ્યું ને એટલે આ ચોખ્ખો હોય અત્યારે જેવા તેવા વાદળા હોય છે અને હવે શેરવાનું કમ્પ્લીટ થઈ ગયું શેરાઈ લઈ પહેલાં તો જો બાને શેરવા દઈ દીધું બા ટોસ્ટ પલાળીને ખાય રોટલી જ નહીં ભાવતી થોડી ઘણી ખાતી પણ ભાવે નહીં ને એટલે એક મેં કીધું ખાટલે દઈ દઉં તો કે ખાટલે નહીં મારે હેઠું બેહીને ખાવું છે તો આજે કાલ કરતાં પણ આજે સારું છે પમદી કરતાં કાલ સારું હતું ને કાલ કરતાં આજે સારું છે અત્યારમાં આવું જે કાંઈ ચા ને રોટલી કારણ કે દૂધવાળો ચાથી ખાતા નથી ઓમ દૂધ પછી તો પીવે પણ ચા દૂધવાળો ન ખાય કાવો જ ખાય કે પીવે એટલે કીધું રોટલી તો ઓછી પછી ટોસ્ટ દઈ તો પલાળીને ખાય અમારે આ બાજુ જો શું હોય હવે ખાવામાં રામ રામ જય માતાજી બધાને અત્યારે નાસ્તો હોય ચાનો બીજું કાંઈ હોય નહીં બે દોઢેક રોટલી ખાય ને થોડુંક ઘી ખાય ને થોડુંક દૂધ પીએ એટલે અમારે નાસ્તો કહેવાય નાસ્તો થઈ જાય ચા પીવા ને અમારે જાવ નાસ્તો કરવા નાસ્તામાં આવું હોય કઈ જાજુ હોય નહીં રોટલી લોટીમાં તળે નાખેલી છે ને પછી ઘી નાખ્યું છે ચા છે અંજીબેન રોટલી ઉતેડે છે એને ઘી ખાવું શરદી થઈ જાય એટલે ઘી ખાવા ના પડું રોટલી કડક ખોડી થઈ જાય ને તો ચા પીને ખાવાની મજા આવે ન કરી તો તમારે ઘી નાખવું રોટલી કરતા જ નથી આ તો રોટલી કરી લઈ પછી થોડુંક તેલ નાખીને ગરમ કરી આખી તેલમાં શેડવતા જ નથી કોઈ દી એનું મજા આવે બહુ તેલ વાળી થઈ જાય જો કાલ કરતા જ સારું કીધ ખાટલા દો તો તમારે એટલું બેવું કાયમ એકઠા બેસતા હોય ને એટલે હાલો સિરાઈ લેતા હાલો આપણે પણ હવની હારે સિરાઈ લઈએ હું અંદર લઈ જાવ જાતી ને સેટ કઈ આડેલી હે ને તે બી જેલી હે કીધું અંદર ખડ હે ને અહીંયા કણકડીક બાંધીને અને વયા જાય કીધું આમ બોલ બજાર વાટવા જવું હે તો જાતી ને જઈ તો ખરી ભાગે નહીં થારું નકર ખાંભા પાડશે ફોલાઈ લઈ જા વાયરે નહીં આડે ને વાયરે નહીં આડે ને પણ બાંધ થઈ જશે ને રાંઠું તો ઓલું બીજું કોણ હજી આડી રીત થાય હા ઘડીક વે આડી રહ્યો બે ફાઈ ભત્રીજી હાલો બા અહીંયા ખાટલે બાયરે સફરજન ને શીખું ને એવું બધું ખાધું અને હવે ખાટલે બેઠા છે હાલો તમે બેન ફાઈ ભત્રીજી ને ભેંસ હારવાની હો કામ કરવાનું નહીં વધારવાનું સમજો હો દેવલું ભેગા કરી મૂક્યા છે તારે ભેંસ ચારવાની બે ને ફઈ ભત્રીજી બે ને એમ નો હાલે ને ખાય એટલું જ કામ કરવું પડે ને કેવાય અંજી ફઈ કેવાય શું કેવાય અંજી ફઈ હા કે નથી આવડતું ના આવડતું તો કાઈ નહીં તરબૂચ હોય પાક્યું નંજી દેતી ને નો
હા તો આવડું કયો કે આવડી ગયું તો કેવી થઈ આવડી ગયા તો લઈ ક્યાં આવડે. થયા તો આવડે જ ખરું પણ ઘીરે થી તો ઘરે. આને તો ઘર ક્યાં થઈ ગયું કડીકમાં એ આવી જાય કા સમજો મોહન કાકા નામ કાકા ને ત્યાં બાપાના દેરી ઉપર ચડીને વાય બેહે હું કોઈ બેસમાં તો કે બાપા હે બાપાને ખંભે ચડીને બેવું પડે કોણ બેહે કે તરાર બે કા મોહન કાકા રે ને અહીં પગ મૂકે પછી ઓલા એક ટાંગો ભરાવે પછી ચાલે આમ બેહી જાય માં ચડીને બેઠો આ ઓલી દેરી હતી ત્યારે બેઠો કા હા આવડો નતું ખાલી આમ આવડો નનકી તે દેરી હતી માં ચડીને બેઠો આ બાપાને ઓલા ફરું બારું કાઢીને ન્યા લઈને બેઠો હું કો બાપાને બાળા કાઢ નથી ઘડીક વાહારવા કાઢો દે ગરમી થાય બાપા ને ગરમી થઈ ગઈ બાપાને હા એવું જ કરતો મોન એવું બહુ કરતો તો હા એક બે ખેલ બારા કાઢ્યા મેં કીધા અને બે તેરે દે ઓલું બાયણું ને બે ખેલ તો કૂતરા એકા પાડી દીધા તો મોહને બે ખેલ મેં કીધા કૂતરા પાડી દે મોહન લઈને બેઠો એક ખોરા ઓલા કીધ બારા કાઢતો ને આમ બાપાને અંદર બેઠા બાપાને તો કીધું બાપાને કીધું ઘડીક બારું ન નીકળવું જોઈએ એમ ગરમી થાય ગઈ ગરમી થાય એમ તું બાર ન કાઢતી હો મોહન કાકો બારા કાઢતો તું ન કાઢતી પગે લાગી ને બાયણું બંધ કરી દેવાનું હો અહીંથી આલી વાટી ઉપર પેલા વાટી 2-3 કટકા કડ વાટીને પછી તળિયા હોય એવા એટલે એમ કરીને પારો કમ્પ્લીટ કરીને ચડાવી દીધો કારણ કે આવડી મોટી રહી ને એકારે પારો બહુ લાંબો થાય ઉપાડવાનું ન હરખું આવે એટલે કટકે ફટકે પેલા ઉપરથી વાટ લઈ પછી બીજી વાર વાટ લઈને ત્રીજી વાર આવે થળીએ વાટ લઈ એટલે માપની થઈ જાય ભાદરવાનો તડકો એમ છે હો. અત્યારમાં ગરમી ચડી જાય એવું કે ભાદરવાનું આવવું જોઈએ આ વાદળા હોય અને તડકો હોય ફૂલ એટલે ભાદરવાનો તડકો તો વાહમાં લાગી જાય એવું છે બા હાલીને આવેલા એ બા ઘરે રેવાય પડતા નહીં પણ ઘરે રેવાય આટલો જ 2 દી નો હલાય જરાક શક્તિ આવે ને પછી હલાય ખોટા થઈ ગયા બાવડા બધા હાલવા માંગ્યું કે પુઆ ગયો એવું લે પાપા અહીંયા ચાઈએ રેવાય ઘરે ચાયો જ છે આપણે ન હોય તો બરાબર એટલે બા વાડીએ જો આયલા આવે એ હરખું ખાતાય નથી ખાવાનું હોય તો મને ફોન થાય જ નહીં. ખાવા માંડે ને પછી હરખું આવે ઓટે બેસે થાકી જવાય હું અહીંયા બેહાય છે પગ મોકરો થાચ્યો તો અહીંયાની આમ જરા તારા હાલચાલ કરાય એટલે બધે વાડી એમ ન હોય કે આ થઈ જાય 150 ફૂટ જેવું એટલે થોડુંક થાક લાગી જાય અહીં બેહાય બેહો લગભગ 2-3 દી વાડીમાં જ નહીં આવે ને એટલે એને આજે એમ થયું કે લાય વાડીમાં જઈ આવું એટલે અહીં કણે આટલે લગે આયા હાલ આવે નહીં પણ આમથી ઊંચી નીંદર ન આવે નીંદર ન આવે તાજ હરખું ન હોય ને ખાવાનું ભાવે ને પછી કંઈક નીંદર આવે અને તાવ નવણ બધાને એવું છે વારા ફરતી વારો આયલ જ રાખે છે બધે અમારે એક ઘરમાં નહીં બધે માંદગી જ છે તાવના વાહરા છે તાવ વારા ફરતી એક ને આવ્યો ઘરમાં એટલે બધાને થોડો ઘણો વારો આવી જ જાય ગમે ત્યારે એવી જ રીતનું થાય અને એ જ ભાઈ એવું છે આંજીને મોહનને જઠર કોઈ બાનવરી જરાક વાણમાં લાગ્યું પણ હવે આજે સારું એ વાંધો નથી આટલે લગી 2 દી લગી તો અહીંયા ઘરે ખાલી આમ ઊભા કરવાય ને તોય જ હાલવા પડતા જરાય આમ પગ માંડી જ નથી કે હાવ આમ પડી જ જતા હતા હાવ શક્તિ વગરને આજ અહીં લગી હાલીને વે એટલે એટલું સારું જ કહેવાય ને બાને એટલે આજે સારું છે એટલે વાડીમાં હાલીને વે આવ વેજે આવ હરખું આવી ગયું ગુમડાની દવા પીધે પછી સારું છે ને તે કાલ અમે વેજે ને બધા દવા લેવા ગયા 2 જાજા નથી 2 થયા કાલ મેં કીધું વાળ કપો હોય કે બરાબર મેં કીધું ટકો કરાવો ને તો પૈસા હું દઈ દઉં તો હરખું માયનો નહીં ને એને પૈસા ન દેવા પડે અહીંયા કેવો હે આ વાળ કરાવે ઊંધેડી ખોતરી જઈને કોઈ અહીં કાપે આ એટલા અહીંયા તેવા લેવા તઈ અને અહીંયા તો આમ સોટલો ભરેવો અહીંયા જેણા હાવ કરી નાખે આ વાળ માં રે ને એવડા અહીં કરી નાખે આમાં મોં નાવડા મોટા ન રાખ એમ ન કરા એને છે પેલે રાખતો નથી ને એટલે દાદીને દીકરાને બહુ ભરે સારું એટલે ને વાયડે કિરા વગર હાલે રણવન મારા થાવ એવું કરું માથું વરાવવામાં મોઢું સાફ કરવામાં પરસેવો નુખવામાં તે કરવાનું
આનો મને રાખજે, મને આવડે તો મોટું નહીં માર બનાવી ન રાખું ઘડી વડી તો આમ માથું કરીશ આમ બહુ કિસ્સા તું ઊભા ઘોડા જેવો લાગે કિસ્સા આમ જો વાળ તો ઊભા રાખે આપણે આમ માથું આમ ન કરે આમ ઊભા કરે. કીધું બાને હવે ઘરે મેળવ્યો એકલા હાલીને જાય છે ને તો વળી પડશે પછી એક કરતા બે થાય હારે રાયલો છે એમનું હાલવા દો એવું લાગે ને લથડી આવે તો જાલી લેવાના બાકી હાલવા દેવાના. એટલે અહીં ઘરે સાંજે પોગાડી દઉં તો પોગવા આવ્યા છે ખાટલો રહ્યો ને જરા કાંઈ પટાડ્યું એટલે હાલીને ન હોય તો હાલીને આવે. બેસી જાઓ બેસી જાઓ બસ હવે એટલે બધે હાલીને ન આવતા થાકી જઈશું. શું કઈ શક્તિ નથી ને ખાયતા વગર શક્તિ ન હોય. હવે આને બેજો પાણી પીવું દે હાલે પીવું. હવે એને બે છે એટલે વાંધો ઉપાધિ ને હાલે ને તો ધ્યાન રાખવું પડે જરા. વાગી ગયો છે એક અને જો બપોરા કરવા બેઠા ચાય ફેરવાની હારી ચાલુ છે. આમાં ચાય ફેરે મોહન પાણી વેયો હવે ખાવા મહેનત સાની મને તમે ખાઓ મનો તમને ક્યારની બગાડ્યો અમને ન ખાવ મેં તો આમાં ડાળ લઈને વેલી હું ખાવાનું જ છું. ખાઈ ગયો ખાવાનું જ હોય કરવા ચાલો હું ખાઈ ખાઈને અડતું કીધું જ કર બસ હાલે મેં લીંબુ ખાઈ ફૂટી અમે ને બાને પેલા ડાયર પાત ખવડાવી લીધા ને એ ખાઈને પાછા હોઈ ગયા અત્યારે બેઠા હતા ને ઘડીક રખડતા હતા ને એવું બધું હતું. ડાયર પાત આજે એમ તો હજ ખાતા કા ખાતા ને થોડાક ભાઈ દેવાનસિંહ મમ્મી મરસા લઈ કે વાલી મોહન કાકા હાથીને થોડાક ઓછા એટલે ખાતા ઘરના ટમેટા ઘરના મરસા આપડા હોય ને ટમેટા લઈ એમ તો મોહન એક બી ખવો ફરી લાય હા છે પાછું સલાડ રોટલી ચાય મરચા અમાર મોહન ખાયો મોહન ને મરચા કાસા ખાવે ખાય ને એમાં કટકો કરીને નાખ્યો ને ખાઈ ગયો એમ તીખી મરચી એવી તો એ ભાવે. હાલો આવી જાઓ બપોરા કરવા હોય એ અને અમે કરી દઈએ ચાલુ. તો હવે અમારે હાંજ પડી જાય ને ભેં પણ દોવાઈ છે દૂધની ફેરવણી હાલે છે. ખાવાનું પીવાનું ને ચા કરવાનું બધું અલગ. અને એન પા પેર મોહન બનાવે છે એટલે પહેરી બનાવજો ભાઈ હા એમ પેર વાળી હારી જ બને અમારે. ખાલી કોથમરીની ખામી રહી કોથમરી હે નહીં કરવું શું મરચું શું કેટલું નથી બે કેટલું દોઢ જાય છે લેટર. તો બા ને જો આજે રેડી મસ્તીનું હરખું આવી ગયું છે ને આજ જો ફરવા માંડ્યા ને રીતે હાલવા માંડ્યા ને ખાટલે પણ જો અહીંયા બેઠા કઈ ના આજ હોઈ ના રહેતા હોઈ રહેતા હતા. એ હાલો ફેર બને જઈ હાલો ખાવા એટલે તો સારું હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી ગયો વિડીયો તો લાઈક કરજો ચેનલ માં હોય તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વ્લોગમાં ફેર ખાવી આવી જાય અમારે ખાવાની જ છે. તો ચાલો બાય બાય.